ગરુડ પુરાણ અધ્યાય 1 જે અધૂરો પાઠ સવારે રહી ગયેલો એ ફરીથી ચાલુ કરું છું. તાત્રાપ્યાજાત નિર્વેદે મ્રિયમાણઃ સ્વયં વૃતે જસ જર્યોપાતઃ વૈરૂપ્યો મરણાભિમુખે ગૃહે આસ્તે મત્યો પયસ્તઃ ગૃપાલ ઇવારહન આમ્યા વ્યપ્રદિતાગ્નિ અલ્પાહારો ચેષ્ટિતઃ. કાળ આવી જ પહોંચે તોય પોતે જેમનું પોષણ કર્યું છે તેવા સ્ત્રી પુરુષ પતિ વડે પોતાનું પોષણ થાય છે તેમ જાણવા છતાં જીવને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. તે જીવ વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે કુરૂપ બનીને ઘરમાં મૃત્યુ પામવા યોગ્ય છે. તે પુત્ર પુત્રીઓ આપેલું અન્ન પુત્રની જેમ ખાય છે. રોગગ્રસ્ત હોવાથી જઠારા અગ્નિ મંદ થાય છે તેમ જાણવા છતાં ઇન્દ્રિયોને અલ્પ વ્યાપાર પણ તે કરે છે. વાયુનો ક્રમતોત્તરઃ કપ સંરુદ્ધ નાડિકઃ કાશ્વાસ કુટ્યાયાસઃ કંઠે ગુર્ગુરાયતે શયન પરિશોચદમ ચદભ પરિવિત સ્વબંધુભિ વાચ્યામાનપિ ન વૃતે કાલપાશ વશન ગતઃ. તેની નાડીઓ કફયુક્ત થઈને રૂંધાય છે. નેત્રો પ્રાણરૂપી પોળા થાય છે અને ઉધરસ તેમજ શ્વાસના કારણે તેને અત્યંત પીડા પણ થાય છે અને ગળામાં ગુરગુર અવાજ થાય છે. તેનો કાલ સમીપ આવ્યો હોવા છતાં તે શોક કરનારાઓ વચ્ચે શયન કરે છે અને કાળના પંજામાં સપડા હોવાથી તે પોતાના બાંધવોને અનેક વાર કંઈ કહેવા ઈચ્છે તોય કહી શકતો નથી. એટમ કુટુંબ ભરણે વ્યાપ્રતાત્માને જીતેન્દ્રિયઃ મિયતે રુદતામ સ્વાનાન ગુરુ વેદનાર્થી તસ્મિન્ન તક્ષણે તારક્ષ્ય દેવી દૃષ્ટિ પ્રજાપતે એકીભૂતમ જગત્સૌરમ ન કિંચિત વક્તુમિતે. હે ગરુડ, જેણે માત્ર પોતાના કુટુંબનું જ પ્રસન્નતાપૂર્વક પોષણ કર્યું છે છતાં ઇન્દ્રિયોનો વશ કરી નથી, તે અનેક પ્રકારની નાશવાન ક્રિયાઓ યોગે બુદ્ધિભ્રષ્ટ થઈને સઘળા સંબંધીઓ શોક વચ્ચે મૃત્યુ પામે છે. હે ગરુડ, આવા જીવને અંતિમ ક્ષણે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી તેને સમસ્ત સંસાર એક સમાન દેખાય છે અને આશ્ચર્ય પામવા છતાં તે કહી શકતો નથી. વિકલેન્દ્રિય સંઘે ચૈતન્ય જડતાંતે પ્રચલંતી તતઃ પ્રાણાયો યામહે નિકટવર્તિભિઃ સ્વસ્તાના ચલિતે શ્વાસે કલ્પાખો યો હયતુ રક્ષણ સૃષિચ દષ્ટસ્ય ય પીડા સાનુભૂતે તે. સમસ્ત ઇન્દ્રિયો એક સાથે નાશ પામે છે અર્થાત પ્રાણ રહિત થઈ જાય છે ત્યારે ચેતન જીવ જડત્વ પામે છે અને દેહ સમક્ષ ઊભા રહેલા યમદૂતો તેને પ્રાણ ગ્રહીને ચલી નીકળે છે. પ્રાણ પોતાના સ્થાનેથી ચલિત થાય ત્યારે મૃત્યુ પામનારને અંતિમ ક્ષણો અત્યંત પીડાના કારણે એક કલ્પ અર્થાત 4 યુગ જેટલી જણાય છે. જાણે 100 વીંછીઓએ ડંખ માર્યા હોય તેવી વેદના થાય છે. ફેન મુદગીર્તે સોહત મુખમ લાલાકુલમ ભવેત અધોદ્વારેણ ગચ્છન્તિ પાપીનામ પ્રાણવાયવઃ યમદૂત તદા પ્રાપ્તો ભીમો સરભ શેક્ષણો પાશદંડધરો નગ્નૌ દંતે કટકટાયતો. ત્યારે મોંમાંથી ફી નીકળે છે, ઘણી જ લાળ પડે છે. પાપી જીવને પ્રાણ દ્વારેથી બહાર નીકળે છે તે વખતે યમદૂતો અતિ ભયંકર વેશ ધરીને ભય પ્રમાણે તેવી આંખો કાઢે છે અને હાથમાંના કાળપાશ વડે જીવન ગ્રહણ કરે છે. ત્યારે તેઓ નગ્ન થઈને દાંત કકડાવી બીવડાવે છે. ઉર્ધ્વકેશો કાકૃષ્ણ વક્રતુંડો નખાયુધો સદ્રષ્ટઃ ત્રસ્તહૃદય શક્રુન્મંત્રમ વિમુચંતિ અંગુષ્ઠમાત્ર પુરુષઃ કુર્વેન ક્લેવરાત તદેવ ગુહેરતે દુત્તૈર્યાયમ્યઃ પશ્યન સ્વૈકમ ગૃહમ. આ યમદૂતોના શરીરના રૂવાડા શેડા જેને પીઠ પર કાંટા હોય છે જેવા ડૂબા અને રંગ કાગડાના કાળા પીછા જેવા હોય છે, મોઢા વાંકા હોય છે અને આંગળીઓ મોટા નખ આયુધ જેવા ગણાય છે. આવા અત્યંત ભયંકર યમદૂતો જોઈને મૃત્યુ પામનાર વ્યક્તિ ભયભીત થાય છે અને ભયથી મળમૂત્રનો ત્યાગ કરે છે. તે સમયે પોતાના દેહમાં જીવ હાહાકાર કરતો હોય છે ત્યારે એ નાનકડા અંગૂઠા જેટલા જીવને યમદૂતો દેહમાંથી પકડી લે છે અને ત્યારે તે પોતાના કુટુંબીઓ સામે આ દુઃખમાંથી છૂટવા જુએ છે પણ તેઓ તેને છોડાવી શકતા નથી. યાતના દેહે મરાવૃત્ય પાશેર્વ દધવા ગલે બલાત નયતો દીર્ઘમ દ્વાનમ દંડયમ રાજભટા યથ તસ્યૈવ માનસ્ય દુઃખા સતરી જયંતી ચ પ્રવદંતી ભયમ તીવ્રમ નરકાણામ પુનઃ પુનઃ. પછી યમલોકમાં
ભોગવવાની યાતના માટે યમદૂતો એ જે શરીર લાવ્યા હોય તેમાં તે જીવને પ્રવેશ કરાવે છે અને ગળે પાશ બાંધીને જેમ અપરાધીને રાજસેવકો ન્યાયાધીશ સમક્ષ લઈ જાય તેમ તેને ઘસડીને દૂર લઈ જાય છે. તે એ દૂતો માર્ગમાં જતા જીવને ધમકાવે છે, વારંવાર નર્કના દુઃખો વર્ણવે છે. શીઘ્રમ પ્રચલમ દુષ્ટાતામ યાસ્યસી ત્વમ યમાલયમ કુંભીપાકાદિ નરકાન સ્વહા નયોવોઘ માચિરમ એવં વચાસ્તથા શૃણવન બંધુ નામ દુદિતમ તથા ઉચ્ચૈરહા હેતિ વિલ્પંસ્તાસ્યતે યમ કિન કરે હે. દૂત એમ કહે છે, હે દૂત, તું ઉતાવળે ચાલ, આમ અમે તને યમલોક લઈ જઈએ છીએ. થોડીક જ ક્ષણોમાં આજે તને કુંભીપાક આદિ નર્કમાં નાખવાના છે. યમદૂતો આવીને કઠોર વાણી કટાક્ષ તેમજ પોતાના બાંધવાઓને શોક સાંભળીને તે જીવ હાહાકાર કરે છે. તો યમદૂત તેને બરાબરનો મેથી પાક આપે છે. તયો નિર્ભિન્હ હૃદય સ્ત્વજ અને જાત વે પૃથુ પથિશ્ચ ભીર્ભક્ષ્ય માણાવતર્ઘમ સ્વાન સ્મરન શ્રુતુટપ્રીતો દવાનલાની દેહે સંતપ્ય મહાન પથિતપત્વાલાનુઃ કૃચ્છે પણષ્ટુહે કશ્ચાય તાંડિતશ્ચ લત્યાશક્તોપી નિરાશ્રમોદકે. આ પ્રમાણે માર અને ધમકીથી જીવનું હૃદય અત્યંત ચીરાઈ જાય છે, અંગે બળતરા થાય છે, માગના કૂતરાઓ તેને કડે છે અને તેના માંસના મોટીઓ કાઢીને ખાઈ જાય છે. ત્યારે એ પ્રાણી અત્યંત પીડા પામીને પોતાના સમસ્ત પાપોને સંભાળે છે. ભૂખ તરસથી અત્યંત વ્યાકુલ થતા એ જીવને સૂર્ય અને દવા અગ્નિની તાપથી તપેલી રેતી પર ચલાવવામાં આવે છે અને એની પીઠ પર કોડા મારવામાં આવે છે. ત્યારે તે ચાલવામાં અસમર્થ હોવા છતાં તેને પાણી અને છાંયડો ન હોય તેવા માર્ગે બળજબરી લઈ જવાય છે. તત્ર તત્ર પદચ શાંતો મુચ્છિત પુનરુસ્થિત પથા પાપી અસનિતસ્તંસ યમ સાધનમ ત્રિભિમુરતથે દ્વાભ્યામ વાનિત્ય તત્ર માનવ પ્રદર્શયંતી દૂતાસ્તા. કોરા નર્ક યાતના જીવ માર્ગમાં અથડાઈને કોઈ ઠેકાણે પડી જાય છે અને પાછો ઊભો થાય છે અને મૂર્છિત બને તોય તેને અંધકાર ભર્યા માર્ગથી યમ સદને લઈ જવામાં આવે છે. ભગવાન આગળ કહે છે, હે ગરુડ, એ પ્રાણીને યમદૂતે 2 કે 3 મુહૂર્તમાં યમલોકે પહોંચાડે છે અને ત્યાંના અત્યંત ભયંકર નર્ક કુંડો બતાવે છે. મુહૂર્ત માત્ર ત્વરિતમ યમમ વિક્ષમ ભયમ પુમાન યમયા યજ્ઞ સમમ દૂતે પુનઃ યાતિ ખેચર આગમ્ય વાસના બુદ્ધો દેહી ભીચન યમાનુગે ધૃત પાસે નુદતી સુતુદભ્યા પરિપીડિત. ત્યારબાદ એ પ્રાણી થોડા જ સમયમાં યમને જોઈને યમ યાતનાનો ભોગવીને અનુભવ પામીને ફરીથી એ દૂતો સાથે આકાશ માર્ગે ફરી શીઘ્ર પોતાના ઘેરે પાછો આવે છે. ઘરની વાસનામાં આસક્ત હોવાથી તે પોતાના દેહમાં ફરીથી પ્રવેશવા ઈચ્છે છે. યમદૂતોએ તેને સજ્જડ પકડ્યો હોવાથી નિરૂપાએ ભૂખ તરસથી વ્યાકુલ થઈ રૂવે છે અને દુઃખી થાય છે. ભુક્તે પિંડે સુતે દત્તમ દાનમ ચાતુર્કાલિકમ તથાપિ નાસ્તિક સાતર્ક્ષ્ય તૃપ્તિ યાતિ ન પાતકી પાપી નામનોપષ્ટિંત હિ દાનમ શ્રાદ્ધમ જલાંજલિ અત સુદાકુલા યાંતિ પિંડદાન ભુજોપી તે જીવ પોતાના પુત્રાદિએ મૃત્યુ સમયે આપેલ પિંડ અને દાનને ભોગવે છે. છતાં હે ગરુડ, એ પ્રાણી પાપી અને નાસ્તિક હોવાથી પિંડદાનની પણ તે તૃપ્ત થતો નથી. પાપી મનુષ્ય પુત્રએ કરેલું શ્રાદ્ધ અને જલાંજલિ પામતો નથી. આસ્તિક હોવા છતાં આવી દશાને પામેલા સાધારણ મનુષ્ય પિંડદાનથી જીવન પામે છે અને સતત પાપ કરનારા પાપી જીવો ભૂખ તરસથી વ્યાકુળ થઈને પીડા પામે છે. પાતકી માટે શ્રાદ્ધાદિ કાર્ય કરવા જરૂરી. બર્વતી પ્રેત રૂપાસ્તે પિંડદાને વિવર્જિતઃ આકલ્પમ નિર્જનારણ્ય ભ્રમંતી ભૂહુદુઃ દુઃખિતાઃ નાભુક્તે શિયતે કર્મ કલ્પકોટિસ્તૈરપિ અભુક્ત્વા યાતનામાં જંતુર્માનુષ્યમ લભતે નહીં. એવા પાતકી મનુષ્યને કદાચ પોતાના પાપ કરવાના કારણે પિંડ ના પહોંચે છતાંય તેને કુટુંબીઓ એની પાછળ શ્રાદ્ધાદિ કાર્યો અવશ્ય કરવા જોઈએ. જો એ જીવ પાછળ શ્રાદ્ધાદિ કાર્યો ન કરવામાં આવે તો એ નિર્જન અરણ્યમાં પૈશાચ પ્રેત બનીને ઘણા કલ્પો સુધી દુઃખ પામે છે. કરોડો કલ્પ સુધીના સમય વ્યતીત થઈ જાય તો એ કરેલા પાપ કર્મ ભોગ્યા સિવાય છૂટકો થતો નથી અને એ કર્મ ભોગ્યા બાદ જ
મનુષ્ય યોનિમાં તે જન્મ પામે છે. દદ્યાત્સુત અતો પિંડાના દિનેશુ દશસુ દ્વિજઃ પ્રત્યહંતે વિભજ્યંતે ચતુર્માર્ગે સ્વગૌતમઃ ભાગવહમ તુ દેહસ્ય પુષ્ટિદમ મુતમ પંચકે તૃતીયમ યમદૂતાના ચતુર્થે સોંપી જીવતી. આ કારણે જ મૃતકના વંશજોએ 10 દિવસ સુધી તેને પ્રતિદિન પિંડ આપવા જોઈએ. આ પિંડ કેવલ મૃતકને જ નથી જતા. હે ગરુડ, પ્રતિદિન આ પિંડના 4 ભાગ પડે છે. આ 4 ભાગમાંથી 2 ભાગ વડે તેને મળનારો નવીન દેહ પુષ્ટિ પામે છે. ત્રીજો ભાગ યમદૂતને મળે છે અને ચોથો ભાગનું તેનું પ્રેત જીવન 10મા દિવસ સુધીનું સમય પોષાય છે. અહોરાત્રે શેનાભિ પ્રેતપિંડ વાપન્યુતે જંતુ નિષ્પન્ન દેહેશ્ચ દશમે બલમાપન્યુહ અત દગ્ધે દેહ પુનર્દહે પિંડૈરુત્પદ્યતે ખગ હસ્તમાત્ર પુમાન યનપથી ભુંક્તે શુભમ. આ પ્રેત 9 દિવસ સુધી પિંડથી ઉત્પન્ન થયેલા દેહને પ્રાપ્ત કરે છે અને 10મા દિવસે પિંડ ગ્રહણ કરીને તે યમલોકમાં જવાનું સામર્થ્ય પામે છે. હે ગરુડ, પંચભૂતના આ શરીર ભસ્મ થઈને ફરીથી જીવના પિંડને સાધન દ્વારા ઉત્પન્ન થાય છે. તે દેહનું 1 હાથ જેટલું પ્રમાણ હોવા છતાં તે યમલોકના માર્ગે શુભ અશુભ ફળ ભોગવે છે. પ્રથ્વેનીય પિંડસ્થેન મૂર્ધા પ્રજાયતે ગ્રીવાસ્કંદો દ્વિતીયેન તૃતીયાધ્યયમ ભવેત ચતુર્થેન ભવેત ઉષ્ટમ પજ માનાભિરેવ ચ ષષ્ઠેન ચ કટી ગુહેમ સપ્ત માત્સક ઇતની ભવેત. પ્રથમ દિવસે પિંડથી તેનું માથું ઉત્પન્ન થાય છે. બીજા દિવસના પિંડથી ડોક અને ખભા ઉત્પન્ન થાય છે. ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી પેડું અને ગુહિસ્થાન ઉત્પન્ન થાય છે. 7મા દિવસના પિંડથી શરીરના સમસ્ત નાડીઓનું બંધ ગોઠવાય છે. જાનુપતા તદ્યાદ્વાભ્યમ દશમેહિની ક્ષુધાતુષા પિંડજન દેહમાશિત્ય શુદ્ધ્યાત વિષ્ટસ્તુષુષાદિત એકાદશમ દ્વાદશમ ચ પ્રેતો ભુક્તે દિનદ્વયામ ત્રયોદશે હનિ પ્રેતો યંત્રિયો યમ કિંકરે તસ્મિન માર્ગે વ્રજત્યે કો ગૃહીત ઇવ મર્કટઃ. 8મા અને 9મા દિવસના પિંડ વડે જાનું તેમજ પગ ઉત્પન્ન થાય છે. 10મા દિવસના પિંડ દ્વારા તેને ભૂખ તરસ ઉત્પન્ન થાય છે. પિંડદાન યોગ વડે ઉત્પન્ન થયેલા શરીરને આશ્રય જીવ ભૂખ્યો તરસ્યો થાય ત્યારે 11મા અને 12મા દિવસે તેના પુત્ર પૌત્રાદી સંબંધીઓ આપેલ પિંડદાન સ્વીકારીને એ જીવ થોડોક શક્તિવાળો થાય છે. પછી તે 13મા દિવસે મદાની જેમ માકડાને દોરીથી બાંધીને લઈ જાય છે તેમ યમદૂતો તેને એકલાને બાંધીને યમમાર્ગથી યમલોક લઈ જાય છે. ષડશીતિ સહસ્ત્રાણી યોજનાનામ પ્રમાણતઃ યમમાર્ગસ્ય વિસ્તારો વિના વેતરણીમ ખગ અહન્યહનિ વે પ્રેતો યોજનાનામ શતદ્વયમ ચત્વારિંશતઃ સપ્તદિવા રાત્રેણ ગચ્છતિ. હે ગરુડ, હવે યમમાર્ગ વિશે સાંભળો. યમવાર વેતળી નદીને બાદ કરતા 86,000 યોજન લાંબો છે. રાત દિવસ ચાલ્યા કરીએ તો એ પ્રેત પ્રતિદિન 200 યોજન ચાલે છે અને 47 દિવસે યમપુરીએ પહોંચે છે. અતિથ્ય ક્રમશો માર્ગે પુરાણી યાની ષોડશ પ્રયાતિ ધર્મરાજસ્ય ભવનમ પાતકી જનઃ સૌમ્ય સ્વરૂપમ નગેન્દ્રમ ભવનમ ગંધર્વ શૈલા ગામો ક્રોચમ ક્રૂરપુર વિચિત્ર ભવનમ બ્રહ્મપદમ દુઃખદહમ નાનકદમ પુરમ સુતપ્ત ભવનમ રૌદ્રમ પયોવર્ષણમ શીતાઢ્યમ બહુભીતિ ધર્મ ભવનમ યામ્યપુરી જાગ્રતઃ. યમપુરને માર્ગે આવતા 16 નગરો અનુક્રમે સૌમ્યપુરી, સૌરીપુરી, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગ્રામ, ક્રોચપુર, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા, બ્રહ્મોત્પદપુર, નાનાક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રપુર, પયોવર્ષણ, શીતાઢ્ય, ધરમપુર અને યમરાજના નગર તરીકે ઓળખાતું યામ્યપુર વટાવીને એ પાપી પ્રેત યમપુરીએ પહોંચે છે. યામાપાશ રૂધ પાપી હાહિત પ્રરુદંત પથી સ્વગૃહમ તુ પરિત્યજ્ય પુરમ યામ્યામ મનુવ્રજેતઃ. પાપી પુરુષ પોતાના મૂળ દેહને ત્યજ્ય પછી યમપાશ વડે બંધાયો હોવા છતાં માર્ગમાં હાહાકાર વ્યક્ત કરે છે અને ઘરને છોડીને અંતઃકરણમાં અંત્ય શોક કરતા કરતા યમપુરીએ પહોંચે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારે પાપી નામે હિકા મુસ્મિક દુઃખ
નિરૂપણો નામ પ્રથમો અધ્યાય સમાપ્ત. સંકીર્તન શ્રીમદ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 વિષ્ણુ પુરાણ ભાગવત ગીતા વાલ્મીકીજી ઈ રામાયણ શ્રીમદ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 ગાહિવું વેદ પુરાણ અષ્ટદશ વેદ व्यासजी की पारायण श्रीमद नारायण 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 लक्ष्मी नारायण 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 शिव संगादि के अरु ब्रह्मादि के सुमीर सुमीर भय पारायण श्रीमद नारायण 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 लक्ष्मी नारायण 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 श्यामल गत पीतांबर सोए विप्रचरण ઉરધારાયણ શ્રીમદ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. આ સાથે પ્રથમ અધ્યાય જે અધૂરો હતો સવારે એ પૂર્ણ થયો. આદેશ. હર હર મહાદેવ.